હેલો ફ્રેન્ડ્સ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો, જેથી તમને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં, જેની અંતર્ગત રોજ ધોરણ 9 અને ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. તો આજે આપણે જોઈશું ધોરણ 9ના ગણિત વિષયનું ચેપ્ટર નંબર 15, જેનું નામ છે સંભાવના. તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર 9. આગળના 1 થી 8 સુધીના પાઠમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી. આ ઉપરાંત ઉદાહરણ નંબર 1 થી 8 જોઈ લીધા. આ ઉપરાંત સ્વાધ્યાય 15.1ના દાખલા નંબર 1 થી 5 જોઈ લીધેલા છે. તો આજે આપણે પાઠ નંબર 9માં સ્વાધ્યાય 15.1નો દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જોઈશું. તો હજી સુધી જો તમે 1 થી 8 પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક પાર્ટ ચેક કરી શકશો. આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેમાં આપણે બહુપદી, યામભૂમિતિ, રેખાઓ અને ખૂણાઓ તેમજ ત્રિકોણ જેવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે. તો તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે દરેક ચેપ્ટરના દરેક દાખલાના સોલ્યુશન જોઈ શકશો. તો ચાલો જોઈએ દાખલા નંબર 6 અને 7. તો સ્વાધ્યાય 15.1ના દાખલા 6ની રકમ આપેલી છે કે કોષ્ટક 14.7 પ્રકરણ 14 ધ્યાનમાં લો. મતલબ કે તમને આગળનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 14મો, તેમાં તમને કોષ્ટક 14.7 આવી રીતે આપેલું હતું. તો આ કોષ્ટકનો ડેટા છે તે તમારે ધ્યાનમાં લેવાનો છે. તો અહીંયા તમને બે પ્રશ્ન પૂછેલા છે. પહેલો પ્રશ્ન એવો છે કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20%થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. અને બીજો પ્રશ્ન એવો છે કે કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધો. તો પહેલો પ્રશ્ન શું છે? કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20, અહીંયા ટકા શબ્દ છે તે ખોટો છે, તમારે ટકાની અહીંયા ગુણ હોવા જોઈએ. અહીંયા શું યાદ રાખવાનું છે? ગુણ. મતલબ કે કોઈ વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના કેટલી? તો જુઓ, અહીંયા 20થી ઓછા ગુણ મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 7. અહીંયા આપણને આ જે પહેલી વર્ગ લંબાઈ આપેલી છે તે શું દર્શાવે છે કે 7 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 20 કરતાં ઓછા ગુણ મેળવેલા છે. બરાબર? તો આપણે અહીંયા લખવાનું કે અહીં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ આપેલા છે? 90 વિદ્યાર્થીઓ આપેલા છે. તો કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? 90. બરાબર? હવે અહીંયા આપણને કહ્યું છે કે વિદ્યાર્થીએ ગણિતની કસોટીમાં 20થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના. તો એ ઘટનાને આપણે કહીએ ઘટના એ. તો અહીંયા લખવાનું કે ઘટના એ બરાબર વિદ્યાર્થીએ 20થી ઓછા ગુણ મેળવ્યા હોય તે ઘટના. તો આ ઘટના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો જુઓ, 20થી ઓછા ગુણ મેળવેલા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 7 છે. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થઈ? 7. તો સૂત્ર તો આપણે આગળના દાખલાઓમાં જોયેલું જ હતું કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સંભાવના મેળવવાનું સૂત્ર કંઈક આવું હતું, P કૌંસની અંદર A. અહીંયા એ શા માટે લખ્યું? તો કે આ ઘટનાને આપણે ઘટના એ કહી છે, તો અહીંયા કૌંસની અંદર લખવાનું એ. મતલબ કે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ બરાબર, એટલે કે ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 7. અને કુલ પરિણામ કેટલા છે? 90. તો 7ના છેદમાં 90 એ શું થયું? 20થી ઓછા ગુણ મળ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંભાવના. બરાબર? ત્યારબાદ જોઈએ બીજો ક્વેશ્ચન. તો બીજો ક્વેશ્ચન છે કે કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના. તો આપણે આ જે ઘટના આપેલી છે તેને કહીએ ઘટના બી. તો અહીંયા લખવાનું કે ઘટના બી બરાબર કે વિદ્યાર્થીઓને 60 કે તેથી વધુ ગુણ મળ્યા હોય તે ઘટના. તો જુઓ, તેના માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો અહીંયા શું કહ્યું છે કે 60. પહેલાં તો 60 ગુણ મળ્યા હોય તેવા વિદ્યાર્થી અને 60 કરતાં વધારે ગુણ મળ્યા હોય તેવા વિદ્યાર્થી. તો અહીંયા જુઓ, 60 કે તેથી વધારે ગુણ મળ્યા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી આવે? તો જુઓ, આ 70થી વધુ, તો એ ઓલરેડી 60થી વધુ જ કહેવાય. પછી છે 60 થી 70, તો 60 અને 60 કરતાં વધારે. આ બધા વિદ્યાર્થીઓ શું દર્શાવે છે કે 15 વિદ્યાર્થીઓ છે અહીંયા. તો આ 15 વિદ્યાર્થી શું દર્શાવશે કે જેને 60 માર્ક્સ પણ હોઈ શકે અથવા 60 કરતાં વધારે પણ હોઈ શકે. તો આ 15. આ 50થી 60 છે તે આમાં નહીં આવે. શા માટે? તો કે 50થી 60નો વર્ગ શું દર્શાવે છે? તો કે 50 માર્ક્સ અને વધુમાં વધુ કેટલા માર્ક્સ? 59. 60 માર્ક્સ આમાં ન આવે. બરાબર? 60 આમાં આવશે. કેમ આવશે? 60 થી 70માં. 60 થી વધુમાં વધુ કેટલા આવશે? 69 સુધી. તો આ રેન્જ આપણને શું દર્શાવે છે? 60 કે તેથી વધારે ગુણ. તો મતલબ કે 15 વિદ્યાર્થી અને 8 વિદ્યાર્થી, આ બંને વિદ્યાર્થીઓ છે તે એવા છે કે જેને 60 કે 60 કરતાં વધારે ગુણ આવેલા છે. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 15 વત્તા 8. તો 15 ને 8 કેટલા થશે? 23. તો ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થઈ? 23.
બરાબર. કઈ કઈ અહીંયા રેન્જ તમારે ધ્યાનમાં લેવાની? 60 થી 70 અને 70 થી વધુ. બરાબર. આ રેન્જને ધ્યાનમાં લેવાની નથી. તો સૂત્ર તો હવે આપણને ખબર જ છે કે ઘટના બી ઉદ્ભવે તેની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 23 અને કુલ પરિણામ કેટલા છે? 90. તો 23 છેદમાં 90 એ શું થયું? તો કે જે વિદ્યાર્થીને 60 કે તેથી વધારે ગુણ મળ્યા હોય તેની સંભાવના. તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલો. તો જુઓ, દાખલા નંબર 7ની રકમ આપેલી છે કે આંકડાશાસ્ત્ર વિષય પ્રત્યેનો વિદ્યાર્થીનો અભિગમ જાણવા માટે 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું. તેની માહિતી નીચેની કોષ્ટકમાં દર્શાવેલી છે. તો અહીંયા તમને કહ્યું છે અભિગમ ગમે કે ન ગમે, મતલબ કે આંકડાશાસ્ત્ર ગમતા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 135 છે અને આંકડાશાસ્ત્ર વિષય ન ગમતો હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા 65 છે. તો અહીંયા તમને કહ્યું છે કે યાદચ્છિક રીતે, યાદચ્છિક એટલે રેન્ડમલી, ટૂંકમાં કોઈ પણ તમને 200 વિદ્યાર્થીઓને ધ્યાનમાં લીધેલા છે તો તેની માહિતી તમને આ કોષ્ટકની અંદર આપેલી છે. બરાબર. તો અહીંયા કહ્યું છે કે યાદચ્છિક રીતે કોઈ એક વિદ્યાર્થીને પસંદ કરતા મળતી નીચેની ઘટનાઓની સંભાવના શોધો. તો જુઓ, અહીંયા આપણને ટોટલ 200 વિદ્યાર્થીઓ આપેલા છે. તો અહીંયા લખવાનું કે અહીં કુલ 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે, માટે કુલ પરિણામની સંખ્યા કેટલી થશે? તો કે 200, કારણ કે ટોટલ 200 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કરવામાં આવેલું છે એટલા માટે. હવે અહીંયા આપણને પહેલી ઘટના આપેલી છે કે આંકડાશાસ્ત્ર ગમે. તો અહીંયા આપણે લખવાનું કે ઘટના એ બરાબર જે વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગમે છે તે ઘટના. અહીંયા આપણને જે વસ્તુ રકમમાં આપેલી હોય તે જ લખવાની અહીંયા. બરાબર. તો જુઓ, કેટલા વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગમે છે? તો કે 135 વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર ગમે છે. તો અહીંયા આપણે લખવાનું કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી થશે? 135. બરાબર. તો હવે સૂત્ર તો આપણને ખ્યાલ જ છે કે ઘટના એ ઉદ્ભવે તેની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 135. કુલ પરિણામ કેટલા છે? 200. બરાબર. તો હવે જુઓ, તમે આના છેદ કઈ રીતે ઉડાડશો? તો આ પણ 5ના ગુણકમાં છે અને આ પણ 5ના ગુણકમાં છે. બરાબર. તો 200 ભાગ્યા 5 કરો તો કેટલા મળે? તો જુઓ, 5 ચોક 20 થાય એટલે આવી રીતે 40 ગુણ્યા 5 કરો એટલે કેટલા મળે? 200. અને આને તમે 5 વડે ભાગો તો કેટલા થઈ? 5 દુ 10 અને નીચે આવે 3 અને 5 સત્તા 35 અને 27 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 135. તો 5 5 તમે કેન્સલ કરો તો અહીંયા કેટલી સંભાવના મળે? 27 છેદમાં 40. બરાબર. તેવી જ રીતે આપણને આ જો બીજો કેસ આપેલો છે કે આંકડાશાસ્ત્ર ન ગમે તેની સંભાવના માટે, તો તેને આપણે કહીએ ઘટના બી. તો અહીંયા લખવાનું કે જે વિદ્યાર્થીઓને આંકડાશાસ્ત્ર નથી ગમતું તે ઘટના. તો આ ઘટના ઉદ્ભવે તેના માટે વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 65 આપેલી છે. તો અહીંયા લખવાનું કે ઉદ્ભવતા પરિણામની સંખ્યા બરાબર કેટલી થશે? 65. તો હવે સૂત્ર તો આપણને ખબર જ છે કે ઘટના બી ઉદ્ભવે તેના માટેની સંભાવના બરાબર ઉદ્ભવતા પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ કેટલા છે? 65 અને કુલ પરિણામ કેટલા છે? 200. તો 65 છેદમાં 200. તો આના છેદ ઉડાડવા હોય તો કઈ રીતે ઉડે? તો અગેન આ બંને સંખ્યાઓ 5ના ગુણકમાં છે. તો તમે આમ લખી શકો કે 40 ગુણ્યા 5 અને 65 એટલે 13 50 65 થઈ ને. તો 5 5 તમે કેન્સલ કરો તો કેટલા વધે? 13 છેદમાં 40. તો આવી રીતે આ દાખલાને તમે સોલ્વ કરી શકો છો. તો આશા છે કે આ બંને દાખલાઓ તમને સમજાઈ ગયા હશે. તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે. થેન્ક યુ.